નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। આરાધના ભવન જૈન સંઘ ભુજ મધ્યે 13 તારીખથી ત્રિદિવસીય ભવ્યાતિ ભવ્ય અંજન શલાકા મહોત્સવની શરૂઆત થઈ। શ્રી આરાધના ભવન જૈન સંઘ ભુજના આંગણે અને ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી કચ્છ વાગડના કર્ણધાર પરમ પૂજ્ય આધ્યાત્મ યોગી આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પ્રખર પ્રવચનકાર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કીર્તિચંદ્ર સુરીજી મહારાજ સાહેબ, સરળ સ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કીર્તિદર્શન સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ શ્રમણ શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં તારીખ 13 થી 15 સુવર્ણ મહાવીર સ્વામી તથા રજતમય નેમિનાથજી આદિ જીન બિંબોની ત્રિદિવસીય ભવ્ય અંજન શલાકા મહોત્સવ યોજાશે અને નૂતન વિવિધલક્ષી સંકુલનું લોકાર્પણ કરાશે। તારીખ 13/3ના શુભારંભે रूप से भरियो लीला दुल्हनिया अखियों में लाल देखे संगी सरनगरी में आया अखियों में लाल देखे मेरे हाय तेरे गुरु शासन की दशा संभव मेरे મંગલ પ્રભાતે કુંભ સ્થાપન, દીપક સ્થાપન, જવારારોપણ, ક્ષેત્રપાલ પૂજન, માણેક સ્તંભ, તોરણ સ્થાપન તેમજ વિવિધ પૂજનો યોજાશે અને બપોરે 3:34 કલાકે પ્રભુના માતા પિતા ઇન્દ્ર ઇન્દ્રાણી સ્થાપના, ગુરુ પૂજન, ચ્યવન કલ્યાણક, 14 સ્વપ્ન દર્શન આદિ અનુષ્ઠાનો યોજાશે। 14/3ના સવારે જીન જન્મ કલ્યાણક, મેરુ મહોત્સવ, 18 અભિષેક વગેરે અનુષ્ઠાનો યોજાશે અને 10 વાગે નૂતન વિવિધલક્ષી સંકુલનું લોકાર્પણ કરાશે। બાદમાં માંગલિક પ્રવચન, લાભાર્થીઓનું અભિવાદન વગેરે યોજાશે। 15/3ના સવારે 8:30 કલાકે ભવ્યાતિ ભવ્ય સ્ટેજ પ્રોગ્રામ, રાજ દરબાર, પ્રિયવંદનાની વધાઈ, પ્રભુજીનું નામકરણ, લગ્નોત્સવ, 108 અભિષેક વગેરે અનુષ્ઠાનો યોજાશે। તેમજ તારીખ 13, 14 આરાધના ભવન જૈન સંઘની સવારની નવકારસી અને બપોરનું સ્વામી વાત્સલ્ય, તારીખ 15/3ના આરાધના ભવન જૈન સંઘની સવારની નવકારસી તથા બપોરના શ્રી તપગજ જૈન સંઘ ભુજનું સ્વામી વાત્સલ્ય આદિ અનુષ્ઠાનો યોજાશે। આ તમામ અનુષ્ઠાનોને સુપેરે પાર પાડવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઈ મહેતા તથા માનદ મંત્રી ચંદુલાલભાઈ ગઢેચાના વડપણ હેઠળ સમસ્ત જૈન સંઘ જહેમત ઉઠાવી રહ્યું છે તેવું વેલજીભાઈ ગણેશભાઈ મહેતાએ જણાવ્યું હતું। આ 3 દિવસનો અંજન શલાકા મહોત્સવ પણ સાથે જ રાખ્યો છે। આની સાથે સુવર્ણની અને ચાંદીની ભગવાનની પ્રતિમાઓ અને અન્ય શ્રીચક્ર પૂજન વગેરેનો અંજન શલાકા મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કીર્તિચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને કીર્તિદર્શન સાહેબ આજે સાધુજી સાધુ ભગવંતની નિશામાં પ્રદાન થઈ રહ્યો છે। આજે જેનો પ્રથમ દિવસ છે। 3 દિવસ અમારે શ્રી સંઘનું સ્વામી વાત્સલ્ય છે અને સવારની નૌકારસી છે। તપગત જૈન સંઘનું પણ જમણ છે, તેમાં વિવિધ લાભાર્થીઓએ લાભ લીધો છે। સૌની અમે પૂરી અનુમોદના કરીએ છીએ। દર્શક મિત્રો, આજે તારીખ 13 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।